श्री सौभाग्यलक्ष्मी वृत्ति जैन संघ में वल्लभसुरी महाराजना 70મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય મહોત્સવમાં આજે વાઘોડિયા રોડથી નૌકાર રથયાત્રા નીકળી। સૌભાગ્યલક્ષ્મી જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારે મુનિરાજ તપસ્વી વિનયરત્ન વિજયજી તથા વિવેન્દ્ર વિજયજી તથા સાધ્વી નયપ્રજ્ઞા શ્રીજી તથા પશ્મરત્ના શ્રીજી મહારાજ દ્વારા વિધિ વિધાનથી નૌકાર પીડિકાનું મંત્રોચ્ચારથી ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાસ્તે ગાસ્તે બળદગાડામાં અભિમંત્રિત કરેલા ઘડાને દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા। આ રથયાત્રા વાસ્તે ગાસ્તે મરુબેન જયેશભાઈ શાહના ગ્રહે જિનાલય ચતુર્વિધ સંઘ પહોંચ્યો હતો। ત્યારબાદ 105 વર્ષીય મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ તથા વિવેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું। રથયાત્રા પરત સૌભાગ્યલક્ષ્મી વૃત્તિ જૈન સંઘ વાઘોડિયા રોડ પરત આવી હતી। ત્યારબાદ સંઘના બાલક બાલિકાએ સુંદર મજાનો સ્ટેજ પ્રોગ્રામ નવકાર વલ્લભ રંગારમ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નાના ફુલ્લાઓના આ કાર્યક્રમથી લોક અભિભૂત થઈ ગયા હતા। વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજને ટાંકતા જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રોમાં નૌકાર મંત્રનું મોટું મહત્વ છે। નૌકાર મંત્ર શિરોમણી મંત્ર ગણાય છે। તે શાસ્ત્રોક્ત મંત્ર છે જે અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનાગત 24સીમાં પણ આ મંત્રથી અનેક લોકો જીવન નૈયાને પાર કરી શકશે। રસ્તામાં 1 2 3 4 જીન શાસનનો જય જયકારના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। લોકોએ નૌકાર મંત્ર પીડિકાનું ઠેર ઠેર અશ્રદ્ધથી સ્વાગત કર્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। सौभाग्यलक्ष्मी जैन संघ सौभाग्यलक्ष्मी जैन संघ में 68 कलशનું સમાપન એની સાથે મહાવીર જૈન વિદ્યાલયના પ્રણેતા પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભસુરી મહારાજની 70મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ રાખેલો હતો। ने महोत्सव में तीजा दिवसे नौकर वल्लभ रथयात्रा मयूरीबेन जयेशभाई शाह परिवार तरफ थी करवामां आवी हती। एना पछी तरत ज 105 वर्षीय मुनिराजना मुखे मंगलाचरण थयुं ने मंगलाचरण थई संघना भाई बहनों बालक बालिकाओए गुरु वल्लभना जीवन चरित्र ने नाटिका रूपे प्रस्तुत કર્યું। શ્રી સૌભાગ્યલક્ષ્મી સંઘમાં આ વર્ષનું ચતુર્માસ સરસ મજાનું થયું। અમને બી આનંદ છે, સંઘને બી આનંદ છે ને આવી જ રીતે ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ થતા રહેશે। શ્રી આસોવદી નોમના દિવસે પરમા ક્ષત્રિય ઇન્દ્રજીત સાહેબનો જન્મદિવસ પણ ઉજવવામાં આવશે। એના નિમિત્તે 27 ઓક્ટોબરના દિવસે ઉત્સવગ્રહ મહાપૂજન રાખેલું છે। तो सर्वे आप जन्मा पधारो वल्लभसुरी महाराज।